નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આજની તારીખ 4/6/2025। તો નિવૃત્તિ વયને લઈને સરકારે આપ્યો છે લેખિતમાં ચોખ્ખો જવાબ। તો મિત્રો, નિવૃત્તિ વય જે છે તેને લઈને સરકારે એક લેખિતમાં ચોખ્ખો જવાબ આપ્યો છે। તો શું જવાબ આપ્યો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને પ્રોપર રીતે સમજાઈ જશે। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ જોવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો કર્મચારીઓના નિવૃત્તિના નિયમો। ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય એટલે કે રિટાયરમેન્ટ એજમાં ફેરફાર કરવા જઈ રહી છે। તો આ ચર્ચાને ધ્યાનમાં રાખીને સરકારે લેખિત જવાબ આપ્યો છે। તો હવે કર્મચારીઓને નિવૃત્તિ વય અંગે ઊભા થયેલા પ્રશ્નોના જવાબ પણ મળી ગયા છે મિત્રો। તો મિત્રો, ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા હતા કે નિવૃત્તિ વયને લઈને ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને આ ચર્ચાને ધ્યાનમાં રાખીને સરકારે તેનો લેખિત જવાબ પણ આપ્યો છે। તો હવે કર્મચારીઓના મનમાં જે પણ કંઈ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે તે બધાના જવાબ વ્યવસ્થિત રીતે મળી ગયા છે મિત્રો। તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે નિવૃત્તિ વય અંગે વધુ એક મોટી અપડેટ આવી છે। તો ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય ગમે ત્યારે બદલી શકે છે। તો આ અંગે સરકાર તરફથી લેખિત જવાબ મળ્યો છે। તો આ સાથે કર્મચારીઓની નિવૃત્તિ વય અંગેનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। તો હવે સમાચારમાં જાણવાના છીએ કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય કેટલી ઘટાડવા અથવા વધારવા જઈ રહી છે મિત્રો। તો મિત્રો, જે લાખો સરકારી કર્મચારીઓ છે તેની નિવૃત્તિ વયને લઈને એક મોટી અપડેટ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જે સરકારે તેનો લેખિતમાં જવાબ આપી રહ્યો છે અને સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય કેટલી વધારવી કે કેટલી ઘટાડવી તે અંગે શું નિર્ણય લીધો છે તેની આજે આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે લાસ્ટ સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો રાજ્યસભામાં એક સાંસદે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય અંગે સરકારને બે મોટા પ્રશ્નો પૂછ્યા હતા। તો પહેલો પ્રશ્ન એ હતો કે વહેલા નિવૃત્તિ અંગે સરકારની શું યોજના છે અને બીજો પ્રશ્ન એ હતો કે જો કોઈ મોડા નિવૃત્ત લેવા માગે છે તો સરકારની શું યોજના છે। તો મિત્રો, રાજ્યસભામાં એક સાંસદે જે પ્રશ્ન પૂછ્યો હતો તેમાં બે પ્રશ્નો હતા। તો સૌથી પહેલો પ્રશ્ન કે જો કોઈ કર્મચારી વહેલા નિવૃત્તિ લેવા માગતો હોય તો શું યોજના છે, અને બીજો પ્રશ્ન એ હતો કે કોઈ કર્મચારી છે તે મોડા નિવૃત્તિ લેવા માગે છે તો સરકારની શું યોજના છે। તો કેન્દ્રીય મંત્રીએ આ બાબતે જવાબ આપ્યો હતો। તો આ બંને પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ ના કહ્યું છે। તો સરકાર વહેલા અને મોડા નિવૃત્તિ વયના નિયમો અંગે કોઈ યોજના બનાવી રહી નથી મિત્રો। તો આપનો બધાનો જે પ્રશ્ન છે તેનો જવાબ મળી ગયો હશે કે જે રાજ્યમંત્રીએ પ્રશ્ન પૂછ્યો હતો તેનો કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે સરકાર વહેલા અને મોડા નિવૃત્તિ વયના નિયમો અંગે કોઈ યોજના બનાવી રહી નથી દોસ્તો। તો નિવૃત્તિ વય નિયમોમાં કોઈ સુગમતા રહેશે નહીં। તો કેન્દ્ર સરકારે કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કોઈ ફેરફારો કર્યા નથી કે સરકાર પાસે નિવૃત્તિ વય સંબંધિત નિયમોમાં સુગમતા રાખવાની કોઈ યોજના નથી। તો સરકારે આપેલા જવાબથી આ સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો વહેલા નિવૃત્તિ લેવાના નિયમો વિશે। જો કોઈ કર્મચારી વહેલા નિવૃત્તિ ઈચ્છે છે તો તેમના માટેના નિયમો પહેલેથી જ નક્કી છે। તે નિયમો અનુસાર વહેલા નિવૃત્તિ લઈ શકાય છે। તો આ માટે કોઈ નવા નિયમો નથી। તો મંત્રી જીતેન્દ્રસિંહ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું છે કે જે લોકો વહેલા નિવૃત્તિ એટલે કે VRS ઈચ્છે છે તેઓ અગાઉ નક્કી કરાયેલા નિયમોને પૂર્ણ કરીને વહેલા નિવૃત્તિ લઈ શકે છે દોસ્તો। તો જો કર્મચારીઓ ખરાબ સ્વાસ્થ્ય, નવો વ્યવસાય શરૂ કરવા, પરિવારને સમય આપવા માટે વગેરે કારણોસર વહેલી નિવૃત્તિ લઈ શકે છે, તો મુસાફરીના શોખને પૂર્ણ કરવા માટે
પણ વહેલી નિવૃત્તિ લઈ શકે છે. તો વહેલી નિવૃત્તિ માટે પહેલેથી જ લાગુ નિયમો અને શરતો પૂર્ણ કરવી પડશે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ પેન્શન નિયમો વિશે થોડું જાણીએ. તો રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વહેલી નિવૃત્તિ એટલે કે વીઆરએસ લેવા માટેના નિયમો અને માપદંડો પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે. તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે CCS પેન્શન નિયમો 2021 અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ નિયમો 1958 હેઠળ જો કર્મચારી વહેલા નિવૃત્તિ લેવા માગે છે તો તે નિયમો અનુસાર આમ કરી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે નિવૃત્તિ વયને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી તેનો પ્રશ્નનો જવાબ જે રાજ્યસભાના સાંસદે પ્રશ્ન પૂછ્યા હતા અને કેન્દ્રીય મંત્રીએ જવાબો આપ્યા હતા તેની આજે આપણે વાત કરી. તો વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો માહિતીને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.